अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। बोलिए सदगुरु महाराजनी जय, निरांत महाराजनी जय, गोविंदराम महाराजनी जय, वजुराम महाराजनी जय, पधारेल हरि गुरु शांतनी जय। खूब खूब धन्यवाद छे कि આજનો એક જે પ્રસંગ જે રણછોડરામ બાપાના પરિવાર તરફથી એક નિમવામાં આવ્યો છે કે એમની જે સેવા છે એ કોઈ શબ્દથી વર્ણવી શકાય એવી નથી, કારણ કે બધી વાતનું આપણે વર્ણન કરી શકીએ પણ સેવાનું વર્ણન શેનાથી કરવું? એટલે પ્રથમ મુદ્દો તો એ છે કે એમના પરિવારને લાખ લાખ વંદન કે આપણને જે બધા સંત મહાપુરુષોને એકત્ર કર્યા. બીજાનું તો જે હોય પણ હું તો મારા માટે કહું છું કે આ સંતો આટલા બધા જે આપણી સન્મુખ હાજર છે એ એક એક સંતને દર્શન કરવા હોય ને તો એ 68 તીર્થ નહીં પણ એનાથી વિશેષ જે ફળ મળે છે ને એ સંતના દર્શન કરવાથી મળે છે. તો તમે જુઓ તો ખરા કેટલા બધા સંત જો કે ઝાઝા ન હોય, સંત તો એક જ હોય પણ આ બધી મૂર્તિઓ જે રહી ને એ અનંત છે અને આપણી બધી મૂર્તિઓના દર્શન કરી અને સંતના પદના જે મહિમા છે ને એ આપણી અંદર ઉતારવાનો છે. હવે જ્યારથી આ સત્સંગની શરૂઆત થઈ આજના સમયે પ્રથમ વજુરામ બાપુએ તો બહુ સરસ વાત કરી. જોકે મહાપુરુષે તો ઘણી બધી વાતો કરી છે કે જ્યાં આપણું બોલવું બંધ થઈ જાય, પણ બાપુએ શરૂઆત જ એવી કરી હતી કે પ્રથમ તો આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. જો પરિવર્તન ન આવીએ તો ભજન ગાઈએ, સત્સંગની વાતો કહીએ, સત્સંગ સાંભળીએ, અગમ નિગમ વાંકીએ, કોઈકને બોલતા બંધ કરી દઈએ, તો પરિવર્તન ન આવ્યું હોય તો હું કામનું છે. માટે જીવનમાં પરિવર્તન લાવવું છે. બહુ સરસ સમય મહાપુરુષ બોલ્યા હતા કે ભાઈ પહેલાં તો આપણી વાણી ફરી જવી જોઈએ. શરૂઆત ન્યાથી થાય કે વાણી અમારી ફરી ગઈ, યહી તન યહી દેહ. ગુરુ ચરણી ગયા પછી આ શરીરમાં કાંઈ ફેર પડ્યો? જાડું હોય તો જાડું, ને પાતળું હોય તો પાતળું, કાળું હોય તો કાળું, ને ધોળું હોય તો ધોળું, એમાં કાંઈ ફેર પડે નહીં. તો ફેર શેમાં પડ્યો કે આપણી જે વાણી હતી ને કાલે જે બોલતા હતા ને એ આજે નથી. હું કામ કે નાના હતા ત્યારે તમે કેવું બોલતા હતા ને હવે બોલ્યામાં નાના એટલે કે શરીરથી નાના નહીં, પણ જેથી આપણી અંદર અજ્ઞાન દશા હતી ને, જે અંધારું હતું ને અજ્ઞાન રૂપી, એ દશા આપણી નાનપણ બતાવે છે. આમાં બીજો કાંઈ ફેરફાર થતો નથી. શરીરે ઈ ના એ રહે છે, બધી સંપત્તિ તમારી ઈ ને ઈ હોય છે. કદાચ તો આપણે સદગુરુ ચરણે જઈને તન મન ધન દીધા આવું બધા કહે છે અને હું તમારી હારે જ છો, એમાં ના તો પડાય એવું નથી. એટલે આપણે હું આમાં દઈ દીધું? નૈન્ય છે બધું. તમારું શરીરે નૈન્ય છે, મને નૈન્ય છે, સંપત્તિ કદાચ જે કાંઈ કહેતા હોય એ બધી નૈન્ય છે, કાંઈ દીધું નથી. પણ દીધું છે તો કેમ દીધું છે? સિર્ફ તમારી એક ભાવના પ્રગટ કરી કે જે આપણું જીવન રહ્યું ને એ સમર્પણ ભાવે જીવવાનું છે. આમાં કે બીજું કાંઈ છે ને. કેવો ભાવ કે જો કરતા છો સદગુરુ કરતા સંત લેવે નહીં આપા, એ સિર પર કદી બોજ ન લેવે તો પછી કદી ન લાગે. આપણે વાતમાં કહી હતી કે ભાઈ હવે અમે ગુરુ શરણે વે ગયા, અમને કઈ પાપ નથી ને પુણ્ય નથી. એટલે પણ એ તું ઘરે રહે તો ખબર પડે ને. જોકે મહાપુરુષે તો ઘણી બધી વાતો કરી, એમાં તો અમારા ભવનરામ મહારાજે તો બહુ સરસ વાત કરી નાખી કે हम से ब्रह्म ब्रह्म से माया माया से सकल संसारा ईस बीद हमें हमें सब में बीज वृक्ष विस्तारा. અને એની પાછળ મહાપુરુષે આ દેશની પણ વાત કરી કે હું આ જગતમાં આ દુનિયામાં કે આ વિશ્વની માલપા બે દેશ હશે એવા કોઈ? એક આ દેશ ને એક કંઈક બીજો દેશ, અને હોય તો જ કીધું હોય પણ આપણને એની ખબર નથી. એટલે આપણે પછી એક ખીચડું ખાંડે રાખીએ છીએ. એટલે એવા કયા બે દેશ?
એટલે મહાપુરુષે કે હમ પંખી પરદેશી સાધુ આ દેશ કે નહીં, આ દેશ કે તો જીવ અભાગી. હવે આપણે આ દેશના છે કે એ દેશના છીએ, એ આપણી વાત, આપણો ભડાકો આપણી ઉપર કરવા જેવો છે. એટલે ખરેખર આપણે ભાગ્યવાન છે કે અભાગ્યા છે, આપણને ખબર હોવી જોઈએ કે નહીં. હું તમારા બધાના ગુણ દોષ જોવા બેહું તો આમાં ક્યાંય પારા હોય એવું નથી, પણ મેં મારા કેટલાક જોયા, અને જેથી મારા અવગુણો મને દેખાઈ જાય ને એને એ પુરુષને કીધું તું તારા માટે ત્રિકાળ જ્ઞાની છો. કૃષ્ણ ભગવાન ત્રિકાળ જ્ઞાની જ હતા, પણ એ તો એની વાત હતી. તો તમે કૃષ્ણ ખરા? વાતમાં તો આપણે હા પાડી દઈએ, આમાં કોઈ ના પાડતા નથી. મને પૂછો એટલે હું તો હોવની મારી હા પાડી દઉં, કારણ કે મારી મારી પાસે રેડાઈ ગયું. કૃષ્ણ જેમ ત્રિકાળ જ્ઞાની હતા એમ તું ત્રિકાળ જ્ઞાની જ છો. કારણ કે ગઈકાલે કેવો હતો એ કોઈને ખબર છે? કારણ કે તમને જ ખબર હોય તમારી કે તું ગઈકાલે કેવો હતો, અને અત્યારે જે આ સંત સભામાં બેઠો છો તો કેવો થઈને બેઠો છો એની તને ખબર છે. અને હવે પછી આનું પરિણામ આવતીકાલે અખતરો કરજો, કોકને ઝઘડો કરજો, મારામારી કરજો, તો આવતીકાલ કેવી આવશે તો તમને ખબર પડે કે નહીં? આ ત્રણ કાળની તમને ખબર છે તો સદગુરુ શરણે ગયા પછી જો આ સામાન્ય બાબતની ખબર પડી જતી હોય તો ગુરુ શરણે ગયા પછી ખબર પડે કે ન પડે કે હું કાલે કેવો હતો, આજે કેવો છું. અને હવે પછી એટલે કીધું છે કે ભાઈ અમે આ દેશના નથી, પણ આ તો હું બહુ સરસ વિશ્રામ બાપાએ વાત કરી હતી જીવ વિશેની, કે જીવ કેને કેવો, જીવ કેને કેવો. કારણ કે જીવ કોઈ ચીજ નથી, પદાર્થ નથી, એ એક તમારી દશા છે. આપણે નિરાંત મતની અંદર જીવને તો આમ હાથમાં પકડીને બતાવે છે, પણ મૂળ તો દશા છે કે બીજું કાંઈ છે? જીવ કહેતા જે અજ્ઞાન દશા છે એને જીવ કહેવાય. બાકી જીવમાં અને તમારામાં કાંઈ ફેર છે ને જેને પરમાત્મા કહ્યો એમાંય કાંઈ ફેરફાર નથી. કેમ નથી? કે એક આપણો છોકરો દીકરો ભણેલો હોય અને નોકરી માટે ફાંફા મારતો હોય, નોકરી મળતી નથી, પણ હવે ક્યાંક ભરતી થઈ પટ્ટાવાળાની અને ભરતીમાં લાગી ગયો તો પટ્ટાવાળો કહેવાય કે નહીં? પછી એમાં થોડાક વર્ષ નોકરી કરી અને બઢતી મળી અને એને પરીક્ષાઓ આપી અને પરીક્ષા પાસ થયા પછી કલેક્ટર થઈ ગયો બીજા દિવસે, તો પછી પટ્ટાવાળાની ખુરશી પર બેહે કે કલેક્ટરની ખુરશી પર બેહે? નહીતર છે તો ઈનો ઈ જ, એ બીજો કોઈ છે નહીં. જે કાલે પટ્ટાવાળો હતો ને ઈ જ આજ કલેક્ટર છે, અને કાલે જે ફાઇલું ગોતતો હતો ને એ આજ ફાઇલ ગોતે નહીં. પછી કારણ કે એને ખબર પડી જાય કે મારી આજ સ્થિતિ શું છે. એમ જ સદગુરુ શરણે ગયા પછી સ્થિતિની ખબર પડી જાય ને પછી કોઈ દિવસ એ પટ્ટાવાળાની નોકરી કરે ને એ જીવ દિશામાં આવે નહીં. કારણ કે જીવ દિશામાં કોણ આવે છે કે ત્યાંથી પાછો વળીને પાછો હતો ને જીવ્યો આવે ને. પણ એ ક્યારે આવવું પડે છે કે એને ગુરુ સમજાણો નથી. વાત બધી સમજાઈ ગઈ છે, તમે જેટલું બોલો ને એટલું બધું મેં યાદ કરી લીધું, મહાપુરુષોની વાણી યાદ કરી લીધી, એના સંતોના શબ્દો બધા યાદ કરી લીધા, પણ હું જે બોલું છું એવો હું છું કોઈને કહેવા જેવું નથી. આમાં આ દશા મારી અંદર આવી છે, અને એ દશા જેની અંદર આવીને એ પુરુષ બોલ્યો છે કે હમ હે જોગી અલખના આદિ. નહીતર નરસિંહ મહેતા એ શબ્દને કહે છે, કારણ કે હમનો અર્થ થતા તો હું જ થાય, બીજું કઈ થતું નથી. નરસિંહ મહેતા એ જ કહે છે કે ભાઈ હું કરું એ જ છે અજ્ઞાનતા છટકનો બાર જેમ શ્વાન તાણે. તો આ બે હું ની અંદર ફેરફાર શું છે? તો જે નિરાંત મહારાજ કે છે ને એ તો એના ઘરે જઈને બોલ્યા છે કે હમ એ જોગી અલખના આદિ. અને જે ઘરે નથી ગયો ને એના માટેની વાત છે કે ભાઈ આ તું જે બોલશો ને હું કરું એ તો તારી અજ્ઞાનતા છે. કારણ કે જ્ઞાન અજ્ઞાન એના વિશે કોઈ ફરક નથી બીજો. એક જાણ છે અને એક અજાણ છે. એમ સદગુરુ પાસે જેથી આપણે ગયા હતા ને તેથી આપણે એવા જ હતા. એક એવું પદ લઈને જ ગયા હતા કે હું અજાણ છું, હું અંધારું છું, અને મને હું જેના પાસે આવ્યો છે ને એ તો અજવાળું છે. હવે અજવાળું જે રહ્યું અંધારા પાસે જાય તો અંધારું રહીએ ખરું? તો શું બને? અજવાળું બની જાય ને. એટલે બહુ સરસ એની વાત કે જૂની રાહ સે જીવ ચલત હે. જેથી મને ખબર નહોતી ને તેથી હું એ દશામાં હતો ને એ રાહ હાલ્યો આવતો હતો, પણ જેથી મારા ગુરુ ચરણે ગયો ને તેથી જૂની રાહ સે જીવ ચલત હે હમ જહાં કે ત્યાં કાંઈ ફેર નહીં, નૈન્ય જ હતો પણ મારી ખાલી દશા પલટી નાખી. અપરમાં પાર ગઈ જુગ બીતી પંથ અમારે, કારણ કે જવાની જગ્યા નથી,
અને રહેવાનું કાંઈ ઠેકાણું નથી, તો જાવું ક્યાં આમાં? હે, આમાં કોઈ જવાની તો જગ્યા નથી, તો ક્યાં જવું? ક્યાંય જવાનું નથી, ખાલી દિશા ફેરવવાની. સદગુરુ આપણી સ્થિતિ ફેરવી દે છે. તો કેવી રીતે ફેરવવાની છે? આપણે જૂના જમાનામાં આપણા ઘરમાં ઓલા ફાનસ હતા, લાઈટો નહોતી ત્યારે, પછી એની ફરતો કાચ હોય, અંદર વાટ બરોબર હોય, દિવેલ બરોબર હોય, જ્યોત બરોબર હોય, પણ ફરતી જ મશ વળી ગઈ હોય તો એ અજવાળું બહાર આવે. તો આપણે શું કરતા? એક ગાભો ચીથરું લઈ અને પછી કાચને સાફ કરતા. સાફ કર્યા પછી પ્રકાશ બહાર લાવવો પડે કે આવી જાય. એટલે નિરાંત મહારાજ કે છે કે અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લઈશ આત્મ ઓળખાશે. આપણે બધાએ લગભગ ઝાઝા ભાગના, બધા તો નહીં કહેવાય, પણ આમાં બહુમતી એવી છે કે નિરાંતનો મત લઈને બધા બેઠા છીએ. એ જ વાત છે કે બીજે આખી ગાદીને નજર છેલ્લેથી પહેલે બધી યાદ કરવો જોઈએ કે અહીં આત્મા એવો શબ્દ આવ્યો, છતાંય નિરાંત મહારાજ કે છે ક્યાંય આવ્યો નથી કે કરલે આત્મ બોધ બોધ છે બંધન છૂટે, કાળ કર્મ કટ જાય જમ કંકર નહીં લૂટે. હવે જમ કિંકર આપણે ભાડ્યા અને કદાચ કોઈક વૈયા ગયા આપણે બાપ દાદાઓ કે એને જમ લઈને કદાચ ગયા હોય એને કોઈ સમાચાર આપ્યા તો આ છે હું બધું એમ. અને નિરાંત જેવા મહાપુરુષ જો કહેતા હોય ખોટું ન હોય. કોઈ જમ બીજા નથી, કોઈ પદાર્થ નથી, કોઈ દેહધારી નથી, કોઈ શરીરવાળા નથી, કોઈ દેખાય એવી ચીજ નથી કે કાંઈ એ વસ્તુ પણ નથી એવી. જમ નામ તમારી અંદર પડેલા જે આવરણો રૂપી વિષયો જે છે ને એ તમારા જમ છે, તમને લઈ જાય છે. એ બીજો કોઈ લઈ જતો નથી. અને એ જેને જમ લઈ ગયા છે ને એ મરી ગયા બધા. કારણ કે મરવાનું બે પ્રકાર છે. કારણ કે આ જે મર્યા ને એ પાછા નથી આવ્યા, અને ગુરુ ચરણી જે જઈને મર્યા છે ને એ પછી મર્યા પછી ગુરુ જીવતા કરી દેતા, એ મરતો નથી. એટલે કીધું કે હમ ના મરી હે સંસારા, હમકો મિલા હે જીયાવન હારા. એટલે આપણે એમ કહીએ કે આ બધું બાઈઓ ને છોકરા ને ઘર ને બાર ને ખેતર ને માલિક આ બધો સંસાર છે. એ કાંઈ નથી હો સંસાર, એ હતું જ તે છે જ તે રહેવાનું છે. એ તારી અંદરથી જે ઊભું થાય છે, હું બધાય કરતા હારો છું, મારા જેવો કોઈ છે નહીં, મારી બરોબર કોઈ આવે નહીં. આ મનનો વિષય છે, આ મનનો વિષય જે રહ્યો એ સંસાર છે, બીજો કાંઈ છે નહીં. જો આ આવડો નીકળી જાય તો એટલે કીધું હમણાં મરી હે સંસાર હમકો મિલ્યા હે જીયાવાના. હવે આવડો આજ કાઢ્યું છે કે બીજું કાંઈ? સદગુરુએ તન મન ધન લઈને મૂળ તો કાઢ્યું છે આવડો, બીજું કાંઈ? એટલે હરજી મહારાજ કહે છે કે સગળું કરતા બાદ શ્રેષ્ઠ તત્વ તરસે, હરજી તત્વનો મરમ સમજતા સતમત દર્શે, નામરૂપ ગુણ તણી માત્રા તનની ઉપજે હરખ ને શોખ તે કરણી મનની. હવે આપણે એક બહુ લાંબી વાત નથી કરવી આમ તો, કારણ કે આ બધા મહાપુરુષો બેઠા છે એની આગળ હું તો એક સામાન્ય છું, હું બોલું જાજુ તો બોલાય એવું નથી, પણ ત્યાં બોલતું બંધ થઈ જવા જેવું હોય છે. તો આપણે બધા બોલી છીએ તો કે બોલવું બંધ થવું અને નથી બોલવું એ મતલબ શું છે એમ? એટલે સંત શિરોમણી રવિદાસ બાપુ કહે છે કે ગાય ગાય અબ ક્યાં કહી ગાવું, ગાવન હાર કો નિકટ બતાવું. અને વસે તો એવી વાત કહી કે જબલગ નદી સમુદ્ર ન સબાવે તબલગ બઢત અહંકારા. જ્યાં સુધી આ નદી સમુદ્રની અંદર નથી મળતી ને ત્યાં સુધીના વેગ હોય, એની દિશાઓ હોય, એના કિનારા હોય, એમાં ઉપરથી ઓવળાઈ તણાવતા હોય, હેઠે કાંકરાય હોય, બધું હોય એમાં. પણ એ નદી જેથી સમુદ્રની અંદર હમાઈ જાય પછી રામ સાગર જબ મિલ્યો તબ મીટી અહંકારા. જ્યારે આ સદગુરુ પરમાત્મા આપણને મળી જાય છે ને એટલે બહુ સરસ વચ્ચે બોલી ગયા હતા, હવે વિશેષ નથી કહેવું પણ ટૂંકમાં કહી દો કે આપણને જે મળ્યો ને એના સિવાય બીજો કોઈ છે નહીં, પણ એને મળવું કઠણ છે. કારણ કે લગ્ન લગ્યા બીના પાર ના પહોંચે જીવ પર લેવો જાય. એ ભાઈ ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. એટલે એવી એકવાર લગ્ની જો લગાડી દો ને અને ગુરુની અંદર જદી હમાઈ જાય છે, ગુરુ છે સમુદ્ર છે અને તું નદી છો, અને નદી જેથી સમુદ્રની હમાઈ જાય ને પછી નદી રે જેથી નથી. તો આ કોણ બોલે છે? હું બોલું છું તો કોણ બોલે? આમાં ગુરુ જ બોલે છે, બીજો કોઈ બોલતો નથી. એટલે કીધું પ્રેમ ગલી સાંકડી તમે દો ન સમાય, જબ મેં થા તબ ગુરુ ન અબ ગુરુ હે તો બસ. હવે ગુરુ સિવાય બીજો બોલતો નથી. આ બધાયમાં વ્યાપક સદગુરુ છે, આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે. અજ્ઞાનીને રાંધળો અળગો જઈને ગોતે. કદાચ કંઈક મારા બોલવામાં ભૂલ થઈ ગઈ હોય
તો હું ક્ષમા માંગુ છું. બોલીએ સદગુરુ મહારાજની જય. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें. सब्सक्राइब करें आकार फिल्म्स के YouTube चैनल और Facebook पेज को. ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें.